જ્યારે તમને ગળું ખાવાનું મન થાય તો બનાવવા દાણાદાર ઘઉંના લોટનો શીરો. આ છે ઘઉંનો લોટ, જે ભાખરીનો લેવાનો છે. ભાખરીનો લોટ ન હોય તો આમાં થોડો રવો પણ ભેળવી શકો. 1 વાટકી ઘઉંનો લોટ છે. પરફેક્ટ આપણે માપ સાથે બનાવશું. આ 1 વાટકી ઘઉંનો લોટ છે, સામે જ 1 વાટકી ગોળ છે, અને બરાબરીમાં 1 વાટકી ઘી છે, અને બદામ દ્રાક્ષ. આ 2 વાટકી પાણી લીધું છે, એમાં નાખી દઈશું આ ગોળ. આપણે 1 વાટકી ગોળ લીધો છે, તેને ગરમ કરવા મૂકી દઈશું. ઉકાળી નાખશું પાણી, ગોળ ઓગળી જાય. ચાલો, પાણી ઉકળી ગયું છે, એટલે પાણીને ઉતારી લઈશું અને ગાળી લઈશું. પાણી ગાળી લીધું છે. હવે આપણે આ કઢાઈમાં ઘી નાખીશું. ઘી ગરમ થાય એટલે બદામ એમાં શેકી નાખવાની છે. બદામ શેકાઈ ગઈ છે, બદામ કાઢી લઈશું. દ્રાક્ષ પણ આપણે થોડી શેકી નાખીશું, ફ્રાય કરી લઈશું. દ્રાક્ષ પણ કાઢી લઈશું. હવે આપણે એમાં ઘઉંનો લોટ નાખીશું અને શેકી નાખીશું ઘઉંનો લોટ. જો હવે આવી રીતે લગાતાર શેકતું રહેવાનું છે. અને જો મસ્ત ફૂલીને થવા માંડ્યો છે, ને બ્રાઉન કલર પણ પકડવા માંડ્યો છે. આ શીરો 10 જ મિનિટમાં બની જાય છે. જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તમે તાત્કાલિક બનાવી શકો છો. જો મસ્ત બ્રાઉન કલર પકડવા માંડ્યો છે. અને હવે આપણે આની અંદર નાખી દઈશું ગોળનું પાણી. થોડું પાણી નાખતું જવાનું છે અને હલાવતું જવાનું છે, જેથી આપણે ગાંગરી ના પડે અને મસ્ત શીરો બની જશે. બસ આવી રીતે કડક થાય ત્યાં સુધી લગાતાર હલાવા કરવાનું છે. પાણી નાખ્યા પછી મસ્ત જો દાણાદાર અને મસ્ત બની ગયો છે. હવે આની અંદર આપણે ડ્રાયફ્રૂટ નાખી દઈશું. કાજુ ને દ્રાક્ષ મેં જે તળ્યા હતા, અને તમારે દ્રાક્ષ અને બદામ તળ્યા હતા એ નાખી દઉં છું, ને તમારે કાજુ નાખવા હોય તો પણ નાખી શકો છો. જો ઘી આપણું બધું જ બહાર આવી ગયું છે. આવી રીતે કડક થાય ત્યાં સુધી હલાવા કરવાનો છે લગાતાર. ચાલો, આપણો શીરો બની ગયો છે, અને ગેસ કરી દઈશું બંધ અને સર્વ કરી દઈશું આપણે ડીશમાં. હવે આપણો શીરો બની ગયો છે, ગેસ બંધ કરી દીધો છે, અને ડીશમાં કાઢીને સર્વ કરી દઈશું. પરફેક્ટ બની ગયો છે. જો આપણો શીરો બની ગયો છે. કેવો મસ્ત બન્યો છે. તમે પણ બનાવજો અને કહેજો. આવી રીતે એકવાર બનાવશો તો મસ્ત લાગશે. થેન્ક યુ. સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. થેન્ક યુ.